નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। પાવી જેતપુર તાલુકાના વાંકોલ ગામે ગેરકાયદેસર રેતી ખનન, ખનીજ વિભાગે તપાસ હાથ ધરતા ભાંડો ફૂટ્યો। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાંકોલ ગામ ઓરસંગ નદીમાં ગેરકાયદેસર બેફામ રેતી કરતા માફિયાઓ ઉપર તંત્રનો દરોડો। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાંકોલ ગામ જ્યાં સામેના ભાગે હીરપરી સહિતના ગામો આવેલા છે, ત્યાં રેતી ખોદેલો ખાડો પણ જોઈ શકાય છે। ઉલ્લેખનીય છે કે જો ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી કે અહીંયા ઇલીગલી ખાણો ચાલે છે અને રેતી ખનન થઈ રહ્યું છે, જે અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી અને નોંધ કરી હતી। રેતીના ખોદેલા ખાડા ઉપર તપાસ કરતા સાઇનબોર્ડ લગાવેલા ન હોય ત્યારે શરતોનો ભંગ કર્યો હોય અંગે તપાસ કરતા ગેરકાયદેસર જણાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સદર જગ્યાની 14 થી 15 જેટલી રોયલ્ટી જપ્ત કરી રેતીના જથ્થા ઉપર તપાસ કરવામાં આવે ત્યારે હિટાચી મશીન સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હોય, જ્યારે આ રેતી ખનન બાબતે ગ્રામજનોમાં રોષ પણ જોવા મળતો હતો। સદર જગ્યા પર રોષે ભરાયેલા ગ્રામજનોનો ખાણ ખનીજ વિભાગ દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યા હતા। જુઓ શું જણાવી રહ્યા છે ગ્રામજનો। આ વાકોલ ગામમાં જે 11 નંબર બ્લોક આવેલો છે એમાં જે આ ખોદકામ થયેલું છે એ નિયમો વિરુદ્ધ થયેલું છે, કેમ કે એનું 7 ફૂટનું આવે છે, આ તો 20 ફૂટ ખોદેલું છે। અને આ જે આ મશીન જે આવેલું છે હમણાં જે આ પિલર પણ મારેલા નથી ને આ મશીન પણ સીઝ કરવાની વાત નથી કરતા એ લોકો ખાણ ખનીજવાળાઓ। એટલે અમારી એક જ માંગ છે તંત્રને કે નિષ્પક્ષપણે તપાસ કરો એવી અમારી માંગ છે અને આ મશીનને ડિટેન કરો। રાઠવાની કેસ માલિક દ્વારા એ કહેવામાં આવે છે કે અમારો આ લીગલ બ્લોક છે અને અત્યારે અહીંયા સ્થળ પર કોઈ પણ પ્રકારનું સાઇનબોર્ડ કે પિલર લાગેલા નથી, તો અમારે ગ્રામજનોએ કેવી રીતે માની લેવું કે અહીંયા આ લીગલી પ્રવૃત્તિ ચાલે છે। પ્લસ કે અહીંયા જે લોકોને કોઈને પણ કશું કોઈ કહેવા આવે છે ને ત્યારે ધાકધમકીઓ આપવામાં આવે છે માલિકો દ્વારા, અને આ જે માલ કાઢવામાં આવે છે ત્યાં લઈ જાય છે, રોયલ્ટી કાઢે છે, કેવી રીતે કાઢે કોઈને કશું ખબર છે અને ખનીજ વિભાગને જાણ કરી અને આવ્યા છે તો ખનીજ વિભાગના અધિકારીઓ પણ એમની તરફેણ કરતા હોય એવું અમને લાગે છે, ગ્રામજનોને એવું લાગે છે, કારણ કે ઘણા બધા સવાલોના જવાબ અધિકારીઓના એવા છે કે જે તે આ માફિયાઓ છે તરફેણ કરતા હોય એવું લાગે છે। મારું નામ કલ્પેશ રાઠોડ।